નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની અંદર ધોરણ 8ની અંદર જે શિષ્યવૃત્તિની પરીક્ષા પૂછાય છે તેમાં માનસિક ક્ષમતા કસોટીમાં દિવસ 8ની અંદર જુદાપણુને લગતા પ્રશ્નોનું સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો. સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, આપણે ધોરણ 8ની શિષ્યવૃત્તિ પરીક્ષા જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની અંદર આપણે આગળ જોઈએ. આપણે આગળ 7 દિવસની અંદર સમસંબંધ કોને કહેવાય અને તેના લગતા પ્રશ્નો આપણે જોયા. તો આપણે એવી રીતના માનસિક કસોટી એટલે કે મેટ વિભાગની અંદર આપણે આગળનો મુદ્દો જોઈએ, જુદાપણું. તો આની અંદરથી લગભગ 3-4 પ્રશ્નો પૂછાયા છે જેનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરીશું. તો આપણે સૌપ્રથમ તો જુદાપણુંનો અર્થ સમજીએ. તે શું કહેવા માગે છે આ પ્રશ્ન? તો જુદાપણુંનો અર્થ એવો થાય છે કે આપેલા સંખ્યાઓ, સમૂહ અને શબ્દો, અક્ષર, વસ્તુ વગેરે તેના સામાન્ય ગુણધર્મોને આધારે વેચી સમૂહબંધ કરી વત્તા શબ્દો, અક્ષર, વસ્તુ અલગ કરવાની હોય છે. એના ગુણધર્મો આધારે, સમૂહના આધારે આપણે એને અલગ કરવાનો હોય છે. પછી બીજા મુદ્દાની અંદર એમ કહેવા આવે છે કે સામાન્ય રીતે 4 વિકલ્પ આપેલા હોય, એમાંથી 3 વિકલ્પો સમાન ગુણધર્મ ધરાવતા હોય અને એક વિકલ્પ અન્ય 3થી અલગ પડતો હોય. એટલે કે 4 વિકલ્પમાંથી 4 વિકલ્પ આપ્યા હોય એમાંથી 3 સમાન દર્શાવતા હોય અને એક વિકલ્પ જે ખરો એ અલગ પડતો હોય. તો આ જે અલગ પડતો હોય એ આપણે જુદાપણું એનું શોધવાનું છે. તો બાળકો, તેને આપણે પ્રશ્નો ઉદાહરણ સાથે આપણે સમજીએ. તો સૌપ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. તો આ વિભાગને આધારે પૂછવામાં આવતા ઉદાહરણો અહીંયા આપેલા છે. તો ઉદાહરણ 1 તેની આપણે સંપૂર્ણ સમજ લઈએ. તો અહીંયા જો નંબર 1માં શું કીધું છે કે નીચે આપેલા 4 વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ અલગ પડે તે શોધો. તો બાળકોની અંદર 4 વિકલ્પ આપેલા છે. કેટલા વિકલ્પ આપેલા છે? 4. જેમાં ગ્રામ, મણ, કિગ્રા અને લીટર. તો બાળકો, આ ગ્રામ, કિગ્રા અને મણ આ જે વજનના એકમો છે. કોના એકમો છે? વજનના એકમો છે. કોણ? તો ગ્રામ, કિગ્રા અને મણ આ વજનના એકમો છે. જ્યારે ડી જે ખરું એ લીટર કે જે પ્રવાહીનો એકમ છે. કોનો એકમ છે? પ્રવાહીનો એકમ. તો બાળકો, આ પ્રવાહીનો એકમ છે. તો ડી એ અલગ પડતો શબ્દ છે. તો આ 3માંથી અલગ પડતો શબ્દ કયો આવે? ડી. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ બાળકો, જે જાતિ અને સંબંધો પ્રમાણે. તો જાતિ અને સંબંધો પ્રમાણે અલગ પડતું હોય જે એનું આપણે ઉદાહરણ જોઈએ. તો અહીંયા બીજા નંબરનું ઉદાહરણ આપે છે કે નીચે આપેલા 4 વિકલ્પો પૈકી એક વિકલ્પ અલગ પડે તે શોધવાનું છે. તો અહીંયા જો બાળકો, કાકી, ભત્રીજો, દેરાણી અને સાળી. તો બાળકો, કાકી પછી દેરાણી, સાળી આ બધા પાત્રો. તો કાકી, દેરાણી અને સાળી આ બધા કોણ છે? સ્ત્રીઓ છે. કોણ છે? સ્ત્રીઓ છે. જ્યારે ભત્રીજો જે ખરો, ભત્રીજો એ કઈ જાતિમાં આવે? પુરુષ. શેમાં આવે બાળકો? પુરુષમાં. તો આમાં સૌથી અલગ પડતો શબ્દ કયો? ભત્રીજો. તો આપણો જવાબ આવશે સી બરાબર ભત્રીજો. એ રીતે આપણે બાળકો ત્રીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 3, જે રાજ્ય, દેશ તેમજ પાટનગરોને આધારે આમાંથી જે અલગ પડતું હોય તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા પ્રશ્ન આપે છે કે નીચે આપેલા 4 વિકલ્પ પૈકી કયો વિકલ્પ અલગ પડે છે તે શોધવાનું છે. તો અહીંયા જો પહેલામાં ગુજરાત આપ્યું છે, અહીંયા બીમાં અમદાવાદ, સીની અંદર મહારાષ્ટ્ર અને ડીની અંદર રાજસ્થાન. તો બાળકો, આ ગુજરાત, પછી
મહારાષ્ટ્ર, પછી રાજસ્થાન. આ જે ખરા 3 એ રાજ્યો છે. શું છે બાળકો? રાજ્યો ના નામ છે. તો અને અમદાવાદ એ એક શહેર છે. શું છે બાળકો? શહેર છે. તો આની અંદર અલગ પડતું સ્થળ કયું? અમદાવાદ. તો આપણો જવાબ આવશે બી બરાબર અમદાવાદ. એ જે ચોથું ઉદાહરણ આપ્યું છે કે વિવિધ વાજિંત્રોના પ્રકારને આધારે. તો અહીંયા વિકલ્પ આપ્યો છે કે આપેલા 4 વિકલ્પમાંથી કયો એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. તો પહેલો વિકલ્પની અંદર એમાં શરણાઈ આપી છે, બીમાં તબલા આપ્યા છે, પછી સીમાં પાવો આપ્યો છે અને ડીમાં વાંસળી આપી છે. તો બાળકો આની અંદર જો શરણાઈ, પછી પાવો બાળકો, પછી વાંસળી, આ જે 3 વસ્તુ ખરી જે વાજિંત્રો એ ફૂંક મારવામાં આવે છે. શું મારવામાં આવે છે? ફૂંક મારવામાં આવે છે. અને જ્યારે તબલા બી બરાબર તબલા જેમાં ફૂંક મારવામાં આવતી નથી. તો તબલા એ હાથથી વગાડવામાં આવે છે. શેનાથી વગાડવામાં આવે છે? હાથ દ્વારા. હાથ દ્વારા વગાડવામાં આવે છે. તો અલગ પડતો શબ્દ કયો? બી બરાબર તબલા. તો આ રીતે આપણે જુદા પડતા હોય તે શબ્દ ઓળખવાના છે. બાળકો એકદમ ઈઝી છે. તમે પરીક્ષામાં 3-4 માર્ક્સનો આરામથી પૂછાય એવો છે પ્રશ્ન. બાળકો 5મો પ્રશ્ન, રમતગમત અને તેના સાધનોના આધારે અલગ પડતો વિકલ્પ જુઓ. તો અહીંયા જુઓ શતરંજ આપી છે, બીજામાં લૂડો આપ્યો છે, ત્રીજામાં ક્રિકેટ આપ્યું છે અને ચોથામાં એટલે કે ડીમાં ચેસ આપી છે. તો બાળકો શતરંજ, પછી લૂડો અને ચેસ બાળકો આ ઘરમાં રમાતી રમત છે. શેની અંદર? ઇન્ડોર રમત છે. જ્યારે ક્રિકેટ કઈ રમત છે બાળકો? આઉટડોર રમત કઈ છે બાળકો આની અંદર? સી બરાબર ક્રિકેટ. આપણો જવાબ આવશે ક્રિકેટ. આમાંથી 3માંથી અલગ પડતો શબ્દ કયો? ક્રિકેટ. બાળકો અહીંયા છઠ્ઠું ઉદાહરણ આપ્યું છે કે સ્વર અને વ્યંજનના આધારે. તો નીચે આપેલા 4 વિકલ્પ પૈકી કયો એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. અહીંયા બાળકો ઈ આપ્યો છે મૂળાક્ષર, અંગ્રેજીનો કે મૂળાક્ષર, અહીંયા એલ મૂળાક્ષર આપ્યો છે અને જે મૂળાક્ષર આપ્યો છે. બાળકો આ કે, પછી એલ અને જે, આ એ શું છે બાળકો? વ્યંજન છે. શું છે? વ્યંજન. અંગ્રેજીના વ્યંજનો છે. જ્યારે કે ઈ આ સ્વર છે. તો આમાં અલગ પડતો શબ્દ કયો બાળકો? એ બરાબર ઈ. તો આપણો જવાબ આવશે ઈ. એ રીતે બાળકો 7મું ઉદાહરણ જોઈએ. તો શરીરના વિવિધ ભાગોના આધારે વર્ગીકરણ એટલે અલગ પડતો શબ્દ શોધો. તો નીચે આપેલા 4 વિકલ્પ પૈકી કોઈ એક વિકલ્પ અલગ પડે તે શોધો. તો અહીંયા બાળકો મૂત્રપિંડ, બીમાં નાસિકા કોટર, પછી સીમાં શ્વાસનળી અને ડીમાં ફેફસા. તો બાળકો આમાં નાસિકા કોટર, પછી શ્વાસનળી, પછી ફેફસા જે શ્વાસ લેવામાં ઉપયોગી છે. શેમાં ઉપયોગી છે? લેવા માટે. જ્યારે મૂત્રપિંડ એ ઉત્સર્ગ અંગ છે. તો આની અંદર સૌથી અલગ પડતો શબ્દ કયો? તો મૂત્રપિંડ. તો બાળકો આપણે આ રીતે શરીરના વિવિધ ભાગોના આધારે આપણે અલગ પડતા શબ્દો જોઈ શકીએ. તો આ બાળકો આપણે 7 ઉદાહરણ જોયા કે જુદાપણું 4 વિકલ્પમાંથી કયો શબ્દ અલગ પડે છે તેનો આપણે ઉદાહરણ સાથે અભ્યાસ કર્યો. બાળકો કાલે આપણે આ જ રીતે તેના પ્રશ્નો જોઈશું કે 4માંથી કયો વિકલ્પ અલગ પડે છે જુદાપણું
તેનો આપણે સંપૂર્ણ અભ્યાસ આવતીકાલે પાછા પ્રશ્નો દ્વારા કરીશું. તો દરેક બાળકો આ સમયે ટાઈમસર જોડાઈ જજો, જેથી તમને ન્યાયસાધના પરીક્ષા સરળતાથી પાસ કરી શકો. આવજો બાળકો, આપણે આવતીકાલે ફરીથી મળીશું.